તો આગળ વધીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ, અને એ છે આલ્કોહોલ સંયોજનોના દ્રવ્યમાન વર્ણપટનું અર્થઘટન કરો. આલ્કોહોલ સંયોજનના દ્રવ્યમાન વર્ણપટની લાક્ષણિકતા જણાવો. આલ્કોહોલ સંયોજનોના દ્રવ્યમાન વર્ણપટમાં મળતા શિખરો વિશે માહિતી આપો. આ 3 સવાલમાંથી કોઈ પણ એક સવાલ પૂછાઈ શકે અને એનો જવાબ આપણે એક જ લખવાનો રહેશે, જે આપણે હવે જોવા જઈ રહ્યા છીએ. ઓકે, આની પહેલાં પણ આપણે 2 સંયોજનો જોયા છે, જેમાં પહેલું છે પેરાફિન હાઇડ્રોકાર્બન અને બીજું છે ઓલિફિન. એની વિશે આપણે ભણીએ. અને હવે જોવા જઈ રહ્યા છીએ આલ્કોહોલ માટે. એની પછી જોવાનું છે આલ્ડીહાઇડ, પછી કાર્બોક્સિલિક એસિડ એન્ડ ધેન એમાઇન. ઓકે, તો 4 સંયોજનો હજી બાકી છે, જેમાંનું હવે પહેલું છે આલ્કોહોલ સંયોજનોમાં દ્રવ્યમાન વર્ણપટ કેવી રીતે મળે છે, શું મળે છે, કયા કયા શિખરો મળે છે, કેટલા અણુભાર M/E ના રેશિયો એ મળશે. બરાબર, એ આપણે હવે આ સવાલમાં જોવાનું છે. તો આલ્કોહોલમાં સૌ પ્રથમ પ્રાઇમરી આલ્કોહોલમાં CH2OH ગ્રુપ આવેલું હોય છે. બરાબર, એટલે કે જે કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હશે એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હશે, નહીં કે 2. ઓકે, તો તેને પ્રાઇમરી આલ્કોહોલ કહેવાય. હવે આપણે જો તેનો દ્રવ્યમાન વર્ણપટ વિશે, એના મળતા શિખરો વિશે જોઈએ, તો સૌ પ્રથમ તો આપણે બધા જ કમ્પાઉન્ડમાં જોઈએ છીએ કે ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી જે આણ્વીય આયન બને છે, આણ્વીય આયન બને છે એ એનું અણુભાર દર્શાવે છે. અને જે આણ્વીય આયન પરથી જે શિખર મળશે એ શિખર છે જનક શિખર. બરાબર, તો આ જનક શિખર મળ્યા બાદ પછી કેટલા પ્રકારના શિખરો મળે છે એ હવે જોવાનું છે. કે તો આલ્કોહોલમાં સૌ પ્રથમ જનક શિખર મળી ગયું આણ્વીય આયન પરથી, અને તેનો અણુભાર પણ ખબર પડી ગઈ. તો હવે નેક્સ્ટ કયું શિખર મળશે? બરાબર, તો આપણે આગળ વાંચતા જઈએ અને સમજતા જઈએ. કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ પર ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરવાથી એક ઇલેક્ટ્રોન દૂર થવાથી આલ્કોહોલનો આણ્વીય આયન બને છે. અને જે આણ્વીય આયનની જે શિખર મળે તેને શું કહેવાય છે? જનક શિખર. બરાબર, અને એ જનક શિખરની કિંમત આલ્કોહોલના અણુભાર જેટલી હશે. ઓકે, આ વસ્તુ બધા જ સંયોજનોમાં હશે અને હશે જ. પહેલી લાઈન કે એક ઇલેક્ટ્રોન દૂર થવાથી આણ્વીય આયન બને છે, અને એ આણ્વીય આયનની કિંમત તેના અણુભાર જેટલી હોય છે, અને તેને જનક શિખર તરીકે નોંધવાનું છે. એ લખી જ નાખવાનું. બધા જ સવાલ આવે, આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કોહોલ હોય, આલ્ડીહાઇડ હોય, કાર્બોક્સિલિક એસિડ કે એમાઇન કોઈ પણ હોય, એમાં આ લાઈન તો હશે જ કોમન. બરોબર, હવે એકવાર આપણને જનક શિખર વિશે ખબર પડી ગઈ, તો હવે આપણે નેક્સ્ટ કયું શિખર એમાં બાકી રહેશે? પાયાનું શિખર. યસ, એટલે કે બેઝ પીક. તો બેઝ પીક ક્યાં મળશે એ પણ આપણે નોટ કરવું પડશે. આલ્કેનમાં આપણને ક્યાં મળતી હતી બેઝ પીક? એક હાઇડ્રોજન છૂટો પડે ત્યારે. આલ્કીનમાં ક્યારે મળતી હતી? એમાં પણ એક હાઇડ્રોજન છૂટો પડે ત્યારે મળતી હતી. હવે આલ્કોહોલમાં ક્યારે મળશે? હવે આલ્કોહોલમાં જ્યારે એક હાઇડ્રોજન છૂટો પડે છે ત્યારે બેઝ પીક મળતી નથી. બરોબર છે, ત્યારે બેઝ પીક મળતી નથી. હાઇડ્રોક્સિલ સમૂહ પરનો જ્યારે હાઇડ્રોજન દૂર થાય છે ત્યારે જે શિખર મળે છે તેની ઇન્ટેન્સિટી સૌથી વધારે હોતી નથી, એટલે કે તે પાયાનું શિખર નથી બનતું. ઓકે, એટલે તેને P-1 શિખર તરીકે ઓળખવામાં આવે છે. પછી ત્યારબાદ ધીમે ધીમે કાર્બન અને ઓક્સિજન, જે ઓક્સિજન છે હાઇડ્રોક્સિલ સમૂહનો, એ જે કાર્બન સાથે જોડાયેલો છે, એની પછીના કાર્બન વચ્ચેથી વિઘટન શરૂ થશે.
જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ કોઈ પણ એક આલ્કોહોલ છે, આપણે ફોર એક્ઝામ્પલ 1 હેક્ઝેનોલ લઈએ. 1 હેક્ઝેનોલ મીન્સ પહેલા કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહ છે અને એ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તેથી આ હાઇડ્રોક્સિલ કેવું છે? આલ્કોહોલ, પ્રાઇમરી આલ્કોહોલ છે. ઇન કેસ અહીંયા કઈ જગ્યાએ આલ્કોહોલ જોડાયેલું હોત અને એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોત તો તે સેકન્ડરી થાય, એ પછીની વાત છે. આ સેમેસ્ટરમાં આપણે ખાલી હેક્ઝેનોલ એટલે કે પ્રાઇમરી આલ્કોહોલ માટે જ ભણવાનું છે, બરોબર. હવે તેમાં ઇલેક્ટ્રોન બીમ પ્રક્ષેપ કરી અને એક આણ્વીય આયન ઉત્પન્ન થાય છે. હવે આ આણ્વીય આયનનું મૂલ્ય કેટલું હશે? તેના અણુભાર જેટલું, અને જે પીક મળશે એ પીક કઈ મળશે આપણને? પેરેન્ટ પીક એટલે કે જનક શિખર. હેક્ઝેનોલની વાત કરીએ તો તે ક્યાં મળશે આપણને? 102 પર. પછી શું વાત થઈ હતી આપણે કે એક હાઇડ્રોજન મુક્ત થશે અને P-1 પર એક પીક મળશે. તો આમાંથી હાઇડ્રોક્સિલ સમૂહ પરથી એક હાઇડ્રોજન છૂટો પડશે અને જે પીક મળશે આપણને એ કઈ મળશે? P-1. પણ આ પીક બેઝ પીક નથી, આલ્કોહોલ માટે નથી, બરોબર. તો પછી બેઝ પીક ક્યાં મળશે આપણને? તો બધા જ પ્રાઇમરી આલ્કોહોલમાં CH2OH જ્યારે છૂટું પડે, બરોબર, CH2OH યાદ રાખજો, CH2OH જ્યારે છૂટું પડે અને એની જ્યાં પીક મળશે એટલે કે ક્યાં મળશે આપણે ગણી શકીએ કે કાર્બન 12, પછી હાઇડ્રોજન 2 એટલે 13, 14, પછી પાછો એક હાઇડ્રોજન 15 અને ઓક્સિજન 16 એટલે કે 31 M/E પર આપણને CH2OH ની પીક મળશે અને તેની ઇન્ટેન્સિટી સૌથી વધારે છે અને તેને આપણે 100% ગણીએ તો તે પીક આપણને કઈ મળી કહેવાશે? પાયાની પીક, બરોબર, પાયાનું શિખર મળ્યું કહેવાશે. આલ્કોહોલમાં સૌપ્રથમ આણ્વીય આયન બનશે અને જનક શિખર આપશે. હાઇડ્રોજન છૂટો પડે અને P-1 શિખર મળશે. CH2OH છૂટું પડશે અને જે શિખર મળે છે એ કેવું મળશે? પાયાનું શિખર એટલે કે બેઝ પીક મળશે. આ ઉપરાંત વોટર મોલેક્યુલ જ્યારે છૂટો પડે આણ્વીય આયન પરથી, વોટર મોલેક્યુલ એટલે કે અહીંયાથી OH અને એક હાઇડ્રોજન આ કાર્બન પરથી, બરોબર, અહીંયાથી H અને અહીંયાથી OH જ્યારે છૂટો પડશે અને એક પાણીનો મોલેક્યુલ અલગ પડે અને જે પીક મળે તેને શું કહેવાશે? P18. શું કામ P18? કારણ કે પાણીનો મોલેક્યુલ છૂટો પડ્યો છે એટલે કે ઓક્સિજનના 16 અને 2 હાઇડ્રોજન એટલે કે 17 અને 18. એવી રીતે એનું નામકરણ પડ્યું છે P18 પીક, બરોબર. અહીંયા કેમ P-1 છે? કારણ કે અહીંયા પેરેન્ટ પીક છે P, પેરેન્ટ પીક મળી છે P અને એમાંથી એક હાઇડ્રોજન ઓછો થયો છે એટલે કે P-1. ઓકે, એ જ રીતે આપણને અહીંયા કઈ મળશે? P-18. ઓકે, અને આ રીતે તેનું સ્ટ્રક્ચર મળશે. જો પછી શું થશે ફર્ધર? CH2 છૂટા પડતા જશે, ઇથિલિન સમૂહ CH2 ડબલ બોન્ડ CH2 છૂટા પડતા જશે અને એક એક પીક મળતી જશે આલ્કોહોલમાં. ક્લિયર? એટલે માનો કે હવે P-18 અલગ પડ્યું અને પછી બીજું શું છૂટું પડ્યું? CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે કાર્બન 2 અને હાઇડ્રોજન 4 એટલે શું થશે? 6 ને 6 12, સોરી 12 ને 12 24, 25, 26, 27, 28. ઓકે, 28 અણુભારનો એક કટકો છૂટો પડ્યો પ્લસ અહીંયા 18 છૂટો પડી જ ગયો હતો ઓલરેડી એટલે આપણને P-46 મળશે. પછી ફરીવાર જ્યારે ઇથિલિન અણુ દૂર થાય ત્યારે P-74 એવી રીતે આગળ
મળતી જશે પીક. ઓકે, તો આલ્કોહોલ માટે સૌપ્રથમ શું આપણને મળે છે? પેરેન્ટ પીક. ક્યારે? જ્યારે આણ્વીય આયન ઉત્પન્ન થાય છે. આણ્વીય આયન ઉત્પન્ન થાય પછી એમાંથી શું થાય છે? એક હાઇડ્રોજન અલગ પડે છે. એક હાઇડ્રોજન અલગ પડે છે એટલે કે એ હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ સમૂહનો હાઇડ્રોજન છે, નહીં કે આલ્કેન શ્રેણી. ઓકે, અને તે P-1 પર પીક આપે છે. પછી બધા જ આલ્કોહોલ 31 ઉપર, બધા જ આલ્કોહોલ, પણ કેવા આલ્કોહોલ? પ્રાઇમરી આલ્કોહોલ 31 ઉપર એક પીક આપશે અને તેની ઇન્ટેન્સિટી સૌથી મહત્તમ હશે અને તેને પાયાનું શિખર કહેવામાં આવે છે. એ ઉપરાંત પાણીનો અણુ છૂટો પડે છે અને એક પીક મળે છે P-18. પછી ઇથિલિન સમૂહ ક્રમશઃ છૂટા પડતા જશે અને એક એક પીક મળતી જશે. ક્લિયર? તો હવે આપણે વાંચીએ કે ત્યારબાદ ઓક્સિજનની નજીકના કાર્બન કાર્બન બંધનું વિઘટન થાય છે. આલ્કોહોલમાંથી બાકીનો ભાગ દૂર થાય છે અને કોઈ પણ આલ્કોહોલમાં CH2OH આયન બને, જેને PR શિખર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બેઝ પીક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેના M/E નું મૂલ્ય કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ માટે, કોઈ પણ પ્રાઇમરી આલ્કોહોલ માટે કેટલું હશે? 31. અને આ આયનની તીવ્રતા સૌથી વધુ હોય છે, એટલે જ તો એને પાયાનું પીક તરીકે ઓળખવામાં આવે છે. અને એને સૌથી વધુ છે, જે આપણે પહેલા પણ જોયું હતું કે જે પીકની ઇન્ટેન્સિટી તીવ્રતા સૌથી વધુ હોય તેને 100% ગણીને બાકીના બધા શિખરોની સાપેક્ષમાં તેને 100% ગણવામાં આવે છે અને બાકીના બધાની તેને પ્રમાણે વેલ્યુ કન્સિડર કરવામાં આવે છે અને પાયાનું શિખર બને છે. બરોબર. આ ઉપરાંત પાણીનો અણુ દૂર થવાથી P-18 ઉપર એક શિખર મળે છે. ત્યારબાદ આ પાણીનો અણુ ગુમાવ્યા પછી ક્રમશઃ ઇથિલિનના અણુ દૂર થવાથી P-14, P-74 વગેરે પણ શિખરો મળે છે. બરોબર. આ હેક્ઝેનોલનું ઉદાહરણ છે, આપણે જોઈ ચૂક્યા છીએ. તો ગ્રાફ ઉપરથી આપણે સમજવું હોય, ગ્રાફ પરથી તો આ રીતે સમજી શકાય કે સૌથી પહેલા જનક શિખર મળ્યું ક્યારે? આણ્વીય આયન જ્યારે બન્યું. પછી એમાંથી એક હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ સમૂહમાંથી છૂટો પડ્યો ત્યારે એક આ પીક મળી આપણને. પ્લસ P-18 કે જનક શિખરમાંથી 18 માઇનસ થશે એટલે 102 માઇનસ 18 એટલે કે 84 પર એક પીક મળી. પછી P-46 એ મળશે, P-74 એ મળશે એટલે કે P કઈ પીક છે? આ જનક શિખર. બરાબર. 102 માઇનસ 46, 102 માઇનસ 74 આ બધી કઈ છે? જ્યારે ઇથિલિન સમૂહ ક્રમશઃ છૂટા પડતા જશે. ક્લિયર? હવે પાયાનું શિખર ક્યાં મળશે? 31 પર. શેને લીધે મળે છે? એ CH2OH સમૂહને લીધે મળે છે. ક્લિયર? આ ઉપરાંત સમસ્થાનિકના શિખરો પણ મળતા હોય છે, P+1, P+2 એ રીતે. હવે આને બીજી રીતે જોવું હોય તો અલગ રીતે આપણે બતાવી શકીએ છીએ. બરાબર. કઈ રીતે? કે હવે ક્રમશઃ વિઘટન થતું જાય અને બીજી બધી પીક્સ પણ મળશે, નહીં કે માત્ર આટલી જ પીક મળશે. જેમ આપણે આલ્કેનમાં જોયું હતું એ રીતે ક્રમશઃ હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન એવી રીતે 14-14ના અંતરે 3-3 પીકના સમૂહો પણ આપણને જોવા મળશે. બરાબર. આ ઉપરાંત લાંબી શૃંખલાવાળા પ્રાથમિક આલ્કોહોલમાં ઓક્સિજનની નજીકના કાર્બન બંધના વિઘટન સાથે બધા જ કાર્બન બંધ ક્રમશઃ વિઘટન થવાથી સમાનધર્મી શ્રેણીયુક્ત શિખરો મળે છે અને તેની તીવ્રતા ક્રમશઃ ઘટતી જાય છે. જેમ જેમ વિઘટન થતું જશે તેમ તેમ મળતી પીકની તીવ્રતા કેવી થતી જશે? ઘટતી જશે. બરાબર. એટલે સૌથી પહેલા તો 31 અહીંયા મળ્યું કહેવાય. પછી વધ્યું શું છે?
CH3 CH2 CH2 CH2. તો હવે એમાંથી પહેલા એક હાઇડ્રોજન છૂટો પડશે, પછી બીજો હાઇડ્રોજન છૂટો પડશે અને પછી કાર્બન છૂટો પડશે. ફરીવાર હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન કાર્બન, પછી હાઇડ્રોજન 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 અને કાર્બન. અને આ બધા વચ્ચેનું અંતર કેટલું છે? 14 છે. કારણ કે C એટલે કે 12 અને 2 હાઇડ્રોજન એટલે 14. બરાબર. તો આ રીતે આપણને આલ્કોહોલમાં શિખરો જોવા મળશે.